આજે માંડ શનિવાર પછી રવિવારે પાછો આવ્યો. આજે તો આરામ કરીશ અને પિક્ચરના કલાકાર બનવાની ટ્રાય કરીશ. આજે તો આખો દિવસ આરામ અને ટ્રાય કરું પિક્ચરની. હા, જો કદાચ ભાગ્યવાને કાંઈ કામ કાઢ્યું હોય તો પૂછી જાઉં. હમણાં ઊભા રહ્યો, હમણાં ભાગ્યવાને પૂછું. ભાગ્યવાન, આજે રવિવાર છે, કાંઈ સાંજે કાંઈ પ્રોગ્રામ તો નથી રાખ્યો ને? આપણે ઘણા સમયથી બહાર ફરવા તેમજ જમવા ગયેલ નથી, તો આજ મને બહાર જમવા જવાની ઈચ્છા છે. જમવા જવાની ઈચ્છા છે એટલે કે સારી હોટલમાં જઈએ, ઓછામાં ઓછા 1000 રૂપિયા થઈ જાય અને પાછા પેટ્રોલના આન ત્યાં ખર્ચો ગણીએ એટલે ઓછામાં ઓછા 2000 થઈ જાય. એટલે હું તમારે સારી હોટલમાં આપણે જમવા જવાનું છે. મારે મોટી હોટલમાં જમવા જવું નથી, મારે તો ફક્ત પાણીપુરી જ ખાવી છે. ઓહો, પાણીપુરી તમારે ફક્ત? પાણીપુરી એટલે કે આપણે 100 રૂપિયાની પાણીપુરી ખાઓ પાર્ટી, એટલે તમે પેટ ભરાઈ જશે. અને હું ઘરે આવીને છે ને ફક્ત દૂધ પી લેશું. સારું છું, મોટા ખર્ચામાંથી આ તો બચી ગયા. જોયું ને, સારું છું. હવે સાંજે આપણે ટીવીએસ ગાડીમાં સાંજે આપણે જમવા તમારે પાણીપુરી ખાવા લઈ જાય, બરાબર? ભાગ્યવાન, તમે કપડાં તો પહેરી લીધા છે, હવે મેં કપડાં પહેરી લે. હાલો, ત્યારે તમે કહેતા હતા ને પાણીપુરી ખાવા જવું છે. હાલો આપણી ગાડી, હું ગાડી કાઢું અને આ ગાડીમાં બેસીને આપણે પાણીપુરી ખાવા જઈએ. હાલો ભાગ્યવાન, પાણીપુરી વાળાની લારી આવી ગઈ છે, ઓર્ડર આપી દો. એક ડીશ પાણીપુરી બનાવજો. હવે પાણીપુરી ઓછી ખાઓ, આ 5મી ડીશ છે, પછી પેટમાં દુખશે. આજે રવિવાર છે, કોઈ ડૉક્ટર નહીં મળે તમને, પછી પેટમાં દુખશે તો શું કરશું આપણે? નામ ધરાઈને પાણીપુરી ખાવી છે. ખાઈ લો તમ તારે પાણી, પણ હેરાન ન કરતા, નકર પછી કે આ ડૉક્ટરો રવિવાર છે બધાય બંધ રહેશે. હા, પાણીપુરીના આજે પ્રોગ્રામ પૂરો થયો. ભાગ્યવાન, તમે આરામ કરો અને હું થોડુંક દૂધ પી લઉં. હા, આજ તો ધરાઈને પાણીપુરી ખાધી અને તમે દૂધ પી લો ને હું કપડાં બદલાવીને હુઈ જવાની તૈયારી કરું. થાકી ગયા તો પાણીપુરી ને ખવડાવીને. હા, દૂધ પી લીધું, હવે હું આરામ કરું. ભાગ્યવાન તો હોઈ ગયા છે, કાંઈ ન થાય તો સારું ભાઈ, પેટમાં દુખવાનું, કારણ કે પાણીપુરી બહુ એટલી બધી ખાધી છે ને, કદાચ જગાડે નહીં તો સારું ભાઈ. હાલો હું હોઈ જાઉં થોડોક, હવે હું થાકી ગયો છું, કાલે પાછું નોકરીએ જવાનું છે. ભાગ્યવાન, ઉઠો, મને બહુ જ પેટમાં દુખો છે, કંઈક કરો. હવે કંઈક દવા બવાનું કંઈક કરો. 12 વાગે કોણે હાથ પાડ્યો? આ તો 12 વાગ્યા. ઓહો, ભાગ્યવાનને મને લાગે છે કાંઈક પેટમાં દુખતું હશે તો જ હાથ પાડ્યો. હાલ હું જોઉં હું છું એમને. ભાગ્યવાનને પેટમાં તો દુખતું, કારણ કે ઠોઈને પાણીપુરી ખાધી છે. નો ભારી હોય એમ પાણીપુરી એકદમ ઠૂહીને બહુ ખાધી, પછી તો પેટમાં દુખે ને. હવે અત્યારે તો 12 વાગ્યા છે, અત્યારે ડૉક્ટર ન મળે, કાંક મારે આઈડિયો તો કરવો પડશે ને. ભાગ્યવાન, ભાગ્યવાન, હું છું છે અત્યારે? તમે 12 વાગ્યા મને જગાડ્યો. મને બહુ પેટમાં દુખે છે, મને બહુ પેટમાં દુખે, કંઈક કરો. હું તમને કહેતો હતો ને, પાણીપુરી તો બહુ નડી જાય, પાણીપુરી બહુ નડી જાય. હવે કાંક મારે ઉપાય તો કરવો પડે. અત્યારે ડૉક્ટર તો અત્યારે હોય નહીં, રાત્રે 12 વાગે કોણ ડૉક્ટર અત્યારે આવે? કાંક કરવો પડશે મારે ઉપાય. ઓલી લેપાની ગોળી કરીશ ને
ઓલી લેપારાની 2 ગોળી આપી દો, આખો દી ભલે જાય, કાંક તો સારું તો થઈ જાય ને. પેટમાં બહુ ગેસ થઈ ગયો છે ને, એકલો પેટમાં ગેસ, એટલે છૂટી જાય. એટલે આ 2 ગોળી છે ને, અને પાણી, લેપારાની ગોળી હાલ્યા જ કરવાનું, એટલે એને ન ખબર પડે. આ રાત્રે ક્યાં મારે ગોતવા જવું લેપારાની ગોળીથી? વધારે શું થશે? બીજું તો કઈ થશે નહીં. હાલો એને આપી દો 2 ગોળી તો બસ છે, 2 ગોળી આપી દો. હાલો ભાગ્યવાન, આ 2 ગોળી તમે છે ને ખાઈ લો, અને પછી છે ને આરામ મળી જશે. આ 2 ગોળી ખાઓ અને ઉપર પાણી પી લો, એટલે આરામ થઈ જશે. ભલી ગયા. બહુ જાજી ન ખાતા, 2 જ ખાજો, વધારે ખાતા નહીં, નકર પાછું વધારે. હવે તમે સુઈ જાઓ, ઘડીક આરામ કરો, એટલે સારું થઈ જશે, અને તમારો પેટનો ગેસ બધો છૂટી જશે. બરાબર, ઘડીક આરામ કરો. આ તમે મને કઈ ગોળી આપી છે? મને પેટમાં બહુ જ ગડબડ ને ગલુડિયા ગુડિયા જેવું થાય, ગુડગુડ જ થયા કરે. મને લાગે છે કે જવું પડશે મારે. હવે તમારા પેટમાં ગડબડ થાય છે, બરાબર છે? તો પછી એક કામ કરો, અહીંયા જ આપણે સંડાસ છે, અને એકવાર તમે જઈ આવો. એમ લાગે બરાબર સંડાસ ઉતરી જાય પછી આખું પેટ તમારું સાફ થઈ જશે. આ કાંઈ ગોળી બીજી નથી, સારી જ ગોળી છે. પણ તો હવે તમે પાણીપુરી ખાધી એટલે તો પછી આવું પેટમાં તો દુખે ને. એવું લાગે તો તમે જઈ આવો. હા, પાછું જવું પડે એમ લાગે છે. આ તો બહુ જ પેટમાં દુખે, જવું પડશે. વટવાનું નામ નથી લેતું, હજી બહુ દુખે છે પેટમાં, હજી બહુ દુખે છે. હા, હજી જવું પડશે એમ લાગે છે. આ તો થાય છે, કાંઈ નથી. બહુ પેટમાં દુખ કરે છે. આરામ થવાનું નામ લેતું નથી, બહુ પેટમાં દુખે છે. હજી તે આ કઈ ગોળી દીધી છે તમે? કાંઈ ખબર પડતી નથી મને. બહુ પેટમાં દુખે છે હજી. જવું પડશે હજી. થાય નહીં, પેટમાં કાંઈ થાય નહીં. ભાગ્યવાન, તમને પેટમાં કેમ છે હવે? આ તમે મને કઈ ગોળી દીધી હતી? હું તો 10 થી 12 વખત જઈ આવી, જાઉં ને પાછી આવું, જાઉં ને પાછી આવું. મારા તો નાટિયા તૂટી ગયા ને, તો થાકી ગઈ. હા, લેપારાની ગોળીની અસર કરી લાગે છે. હો, સારું છું. હવે તમને કેવું લાગે છે પેટમાં? આમ થોડું ખારું લાગે છે. હા, આની અસર કરી. પણ ભલે તમારે 10 થી 15 વાર જવું પડ્યું, પણ પેટમાં દુખાવો તો મટી ગયો તમને થોડો થોડો. હા, બરાબર. આ રાતના મારે ક્યાં ડૉક્ટર ગોતવા જવા? રાત્રે કોઈ ડૉક્ટર આવે નહીં.
આ તો પહેલાંના બધા આપતા હતા ને, પહેલાં બધા ન કહેતા, એ મેં તમને ગોળી આપી દીધી, ઓલા લેપારાની ગોળી આપી દીધી. સારું થયું તમે મને 2 જ ગોળી આપી અને મેં 2 જ ખાધી, નહીંતર તો હું આખી રાત જ્યાં વાત કરત જ્યાં જ કર્યા કરત, હું થાકી જાઉં. અને આ તો મેં તમને લેપારાની ગોળી આપી હતી. લેપારાની ગોળી એટલે એક ખાઈએ તો હેરાન થઈ જાય. આ તો તમે 2 ખાધી, સારું છું તમને બચી ગયા તમે. નકર લેપારાની ખાઓ એટલે આવો જાઓ, આવો ને જાઓ, આવો ને જાઓ, એમ જ કર્યા કરી. એટલે આ તો ઊંટ વૈદ્યું મેં કર્યું, સારું છું બચી ગયા તમે. નકર તો તમારા ટાંટિયા જ તૂટી જાત, બીજો ઉપાધિ થાત.